પૈસા બહુ વધી ગયા છે, કોઈ જોતા હોય તો લઈ જાજો। લાડવા બનાવવાની પ્રોસેસ ચાલુ છે। અત્યારે આવી ગઈ છે ચૂલીમાં કકડી। અહીંયા જે ઝાડવું હતું ને એ પડી ગયું છે, આપણે જો અહીંયા પડ્યું છે। અત્યારે દદાડો બોલે ડાયરેક્ટ ઓટોમેટિક આખું ફૂલ કરી દીધું કેરીની રસથી ને જો પાડિયા ધણ ઓય મિત્રો ઝાડવું જો આ અમેરિકન મકાઈ। बोलो भैरूजी महाराज की जय हो। देखो गाइस डैमेज हो चुका है हमारी गाड़ी में 250 करोड़ की गाड़ी में। मित्रों आ हूं से सोनो ठीक है मित्रों हमने આપણું પોપટ થઈ ગયું આપણે હાંધો કર્યો તો પાણી લીક થઈ ગયું આખે બે બાજુ નવા જમ્પર ને। નમસ્તે સત શ્રી અકાલ कैसे કાલ હાલ કેમ છો બધા મિત્રો મજામાં છો હોપ તમે બધા મજામાં છો કારણ કે આપણા વિડિયો જોવે છે બધા મજામાં છો ને પાછળ તમને અવાજ આવ્યો હમણાં જ એક વ્લોગ એન્ડ કર્યો અને બીજો વ્લોગ ચાલુ કરી દીધો। આ જો હમણાં આપણા હાંધો આપણે જ મેર્યો અને એકદમ થઈ ગયું છે રેડી। આ જાય છે આપણો માસન તબેલો। તમને ના ખબર હોય તો કાલનો વિડીયો જોતા આવજો એટલે તમને ખબર પડી જાય કે માસાનો તબેલો કે ચાલો કન્ટિન્યુ। હા તો હજી આપણે પાણી નથી નીકળ્યું તો ગાઈસ મામાની ગાડીમાં નાખી દીધો છે નવા જમ્પર બે बाजू नवा जम्पर में दूसरी साइड से दिखाते हैं आ बीजी बाजू सिस्टम है मित्रों हमने આપણું પોપટ થઈ ગયું આપણે હાંધો કર્યો તો પાણી લીક થઈ ગયું આખે इज्जत निकली गई हवा बाजी बહુ મરાઈ ગઈ હતી। मित्रों आ हूं से सोनो ठीक है मित्रों ले भाई नागना बच्चा सोनो ठीक है भाई आ तने ક્યાંક તો જોયું હે કેટલો મોટો ભર દીયો હે હું કહું હોય એ તો મને નથી ખબર ક્યાંથી આવે હું થાય નથી ખબર આપણે। ઓકે ગાઈસ તો ત્યાં નીકળી ગયા છીએ પાછા આપણા ઘર સાઈડ આપણે કઈ કાલ આવ્યા હતા શનિવાર એટલે અને આજ રવિવાર છે ટાઈમ થવા આવી છે ઓલમોસ્ટ અને કાલે આપણી પરીક્ષા છે સોમવારે। આ વ્લોગ આવે તો કયો દિવસ છે મને નથી ખબર ટ્રેકિંગ કન્ટિન્યુ હોય જો લેટ્સ ગો। बोलो भैरूजी महाराज की जय हो। देखो गाइस डैमेज हो चुका है हमारी गाड़ी में 250 करोड़ की गाड़ी में। मित्रों आज है अमेरिकन હું કહેવાય મકાઈ અમેરિકન મકાઈ કેવી હોય તમને ક્વોલિટી ચેક કરાવું જાય હોય તમે જોયો હલે ભક્ત આવ્યું હોય અમેરિકન મકાઈ જો કેટલું મસ્ત લાગે જો ગુંદરી જેવું લાગે પણ લેટ્સ સી આપણે પાછી ટ્રેકિંગ કરી હતી ને એ ટ્રેકિંગ પાછું આવી ગયું છે જોઈ ઓય મિત્રો ઝાડવું જો આ મેં તો હમણાં નોટિસ કર્યું અહીંથી ને નીકળ્યા હતા આપણે ખબર હોય તો તમને ઉભા રહ્યો ફોટો પાડી લો એક કેવું મસ્ત ઝાડવું હોય જો પાછું ગટર વાળું ટ્રેકિંગ આવી ગયું છે આવી ગયું ગટર ओके આપણે પાછું બોટલનું અહીંયા બોર છે મિત્રો એરિયો ઝૂમ કરું પાણી દેખાણું મિત્રો જો બોરમાં એરિયો બોર કેવડું મોટું ગટર જો મિત્રો બહુ મોટું ગટર અહીંયા જો સ્પેશિયલ પાડિયાનું ધણ છે જો પાડિયા ધણનું આવું છે પાડિયા ધણ તો આપણો તબેલો થોડો જ પાસે છે આવી ગયો આપણો તબેલો કેટલો મસ્ત વ્યૂ આવે ઉપર સ્ટેબલ થઈને બધું આવે તોડી નાખે બધું। તો ગાઈસ અત્યારે કેરીનો રસ આવી ગયા છે તાજો ગામમાંથી બતાવું તમને ઓ જો આખું ફૂલ કરી દીધું કેરીની રસથી ને ફૂલ હાલો બંધ કરો હાલો જો હાલો ખટારો લઈએ આપણે ખટારો અને વરી વાળું અઘરું પડી જાય લીધી સ્પેશિયલ પ્રકારની અને રસ નીકળી ગયો આને તો દેખાડો
દદાડો બોલે ડાયરેક્ટ ઓટોમેટિક બરોબર આમ ઓકે સો ગાઈઝ આપણે મસ્ત મજાના ભણીને આવી ગયા છે અત્યારે નહીં પણ 12:30 વાગે આવી ગયા હતા ને અત્યારે વાગી રહ્યા છે 3:30 કે 4 જેવું થયું છે અને હે ને તમને ખબર હોય તો સવાર મોર્નિંગની સ્કૂલ છે બોલે તો એપ્રિલનો મહિનો બોલે તો પરીક્ષાનો મહિનો એટલે આ પરીક્ષા છે ને પરીક્ષા પતે એને થોડાક દિવસો પછી આપણે પડે છે વેકેશનમાં બોલવાની ધબધબાટીઓ ભાઈ બી કંઈ વાત નથી જોતી આપણે બરોબર અને આ એક ખાસ અપડેટ દેવા માટે મેં વ્લોગ અત્યારે ચાલુ કર્યો આપણે આ ગોતર લીધું ને જે આ એ ગોતર આપણે તો એ ગોતર આજે આપણે ચાલુ કરી દીધું છે નાખવાનું એ પણ તમને બતાવું વાહ ઓલી બાજુ છે મેં જઈને દેખાડું ઓકે સો ગાઈસ ગોતર પણ આવી ગયા છે આ જો આ બે પાસે આપણે તમને દેખાડવા આવ્યા આ રહ્યું છે આપણું ગોતર જે નખાઈ ગયું છે એટલે હવે થોડીક બાકી રહ્યું છે મતલબમાં નાખવાનું ચાલુ કરી દીધું છે એમ કહેવાનું મતલબ ને અહીંયા જે ઝાડવું હતું ને એ પડી ગયું છે આપણું જો અહીંયા પડ્યું છે અત્યારે કાલ કા પરમદી પડ્યું હતું પણ મને આજ દેખાડું એટલે આજનો વ્લોગ ચાલુ કર્યો એટલે મેં તમને આજ દેખાડ્યું ચાલો કન્ટિન્યુ નાહી ધોઈ લઈએ ને થોડીક કાલ ગણિતનું પેપર છે એટલે થોડુંક દાખલાનું કરી લઈએ કારણ કે આપણને ગણિતમાં કાંઈ નથી આવડતું કેમ કે અત્યારે આવી ગઈ છે ચૂલીમાં કકડી અને લાડવા બનવાનો પ્રોગ્રેસ ચાલુ છે ખાલી એમ જ લાડવા બનાવી પ્રોસેસ ચાલુ છે ગાઈસ અને આપણો લાડવો પણ આવી ગયો છે અને આ એટલા બધા લાડવા રેડી કરી દીધા છે આપણે અને આ બને છે જો લાઈવ આ ઘીનો ડબરો પડ્યો દેશી ડાયરેક્ટ હાલો ફટાફટ આને ખાઈ જઈએ તો મિત્રો એકચ્યુઅલીમાં છે ને આપણી પાસે પૈસા બહુ વધી ગયા છે કોઈ જોતા હોય તો લઈ જાજો ચાલો મસ્ત મજાની છે ને એક ભીંડની રીલ બનાવી લઈએ કન્ટિન્યુ ઓકે સો ગાઈસ અત્યારે આ બ્લોગ મને એવું લાગે છે ઘણો એવો લાંબો થઈ ગયો છે એટલે આ બ્લોગને અહીંયા પતાવી દઈશું તો કેવું રહેશે સારું નહીં રહ્યું પછી કમેન્ટ કરી નાખજો સારું રહે તો બરાબર ચાલો એ બધી વાતને મૂકીને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય છે અત્યારે તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને આ બ્લોગને ને આ બ્લોગને આગળ કાલનો બ્લોગ છે ને એ બ્લોગમાં જડશે એટલે આ બ્લોગ એન્ડ કરું પછી વસ્તુ બતાવું પછી આને એડિટ કરીને આને અપલોડિંગમાં મૂકી દઉં અને આની પહેલાંનો જે બ્લોગ અપલોડ થયો છે ને એ અત્યારે અપલોડિંગમાં છે એટલે એ બધો કંઈક સિનેરીઓ છે આઈ હોપ તમને સમજાઈ ગયો છે ના સમજાણો હોય તો કશું વાંધો નહીં તમારે ખાલી વિડીયો જોવાથી કામ છે બરાબર તો ચાલો કન્ટિન્યુ હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને એ તમને બતાવી દઉં આ બ્લોગમાં નહીં પાછલા બ્લોગમાં કારણ કે આ વિડીયો લાંબો થઈ ગયો તો ખોટી વાત કરી બકવાસ કરી કહીને બ્લોગ લંબાવો નથી તો ચાલો આજની વિડીયોમાં એટલું જ મળીએ તમને આગલી વિડીયોમાં આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતા જો અને ચેનલ પર ન આવો તો જય શ્રી રામને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો હું મળું તમને આવા ધમાકેદાર વિડીયોમાં બાય